મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીટાડ અને શુભ બપોર. કારણ કે ભાઈ સવાર નથી, બપોરનું ટાણું છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે સ્પેશિયલ મસ્ત મજાનું શાક છે. કોને કોને ભાવે જરા કમેન્ટ બોક્સમાં જાણ કરી દેજો. અને ત્યાં જઈને જ આપણે જોઈએ કે શાનું શાક છે. મને તો ખબર છે પણ તમારે બધાને જોવાનું છે. તો અત્યારે જો કે વરસાદ ચાલુ છે, ઝરમર 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 ચાલુ છે. સવારનો જ ચાલુ છે. એટલે ઉકળાટ નામની ચીજ તો ગઈ છે, પણ થોડો એવી રીતે ચાલુ રહેશે. તો હવે થોડોક ટાઈમ દઈએ તો સારું કહેવાય ને. અહીંયા બાપા જોઈ રહ્યા છે. રામ રામ બાબુ. હા, મજામાં? હા હા. થોડા ઘણા ખાઈ લઈ ગયા તો ખાવાનું તો થઈ ગયું છે. તમારું ફેવરેટ યાક છે એ હવે ત્યાં જઈને ખબર પડે. ₹8 ₹60 250 8 પીડ્યા. પણ મારા મનમાં પછી એમ થાય ને, એટલે પણ જીવ તો બહુ ના હાલે, પણ પછી મેં કીધું 800 તો લઈ 250 લઈ ગયા. 800 માં 8 વાળું કેવું હોય? હા, બહુ સારું તો નથી, પણ ₹8 ક્યાં એટલે શું બધું? હા, એ તો અઘરું ને. મોંઘાઈ ક્યાંથી નથી. એ વાત ને, ચોમાસામાં એ બધું અત્યારે થાય, બધું અઘરું છે. હા, હવે હાલો હાલો તો ખાઈ જ લઈ. હાલો તો મારા માં બેસી ગયા છે. તો જય શ્રી કૃષ્ણ માં. હલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં જીવો. અને હાલો જો ગરમા ગરમ રોટલા અને આજ કહેવાનું કટોલા થયા. આજ તાર બારને ફેમસ શાક. ફેમસ શાક કા ફેમસ ફેમ ₹8 250 છે. ઓહો માં મારે કિમે થઈ ગયું ₹8. હા, મારે લેવા ગયો. રોટલા રોટલી થઈ ગયું. કેવું છે કટોલા? ખાધા વગર નો ખબર પડે કે કેવું છે ને કાં છે. જે આવી રીતનું છે. લાખીએ લઈ ગઈ મને શાક પાડ્યો. લાખીએ મને શાક પાડ્યો. એક મારે જરાક બધાને સવાલ પૂછવો છે. હા, પૂછી લ્યો પૂછી લ્યો. પૂછી લ્યો વાંધો નહીં. પૂછું ને? હા હા પૂછો. એક ભાઈને 3 ભાઈબંધો હતા. એક ભાઈને 3 ભાઈબંધો. આમ જોઈને બોલો. હા, હા એક ભાઈને 3 ભાઈબંધો હતા. હા બરાબર. હા એમાં એક ભાઈબંધ એવો તે 24 કલાક અસુખ ભેરો અસુખ વિના તેને 1 સેકન્ડ ના આવે. સમજ પડી? એટલે 1 સેકન્ડ ન આવે. બીજો ભાઈબંધ હતો, એને દીમાં એકવાર ભૂટકવું પડે. એને દીમાં એકવાર એને એના સામે મોજ કરવી પડે. બરાબર ને? એવો ભાઈબંધ. અને ત્રીજો હતો ને 6 મહિને અને કંઈક 5 મહિને એ રીતે ભેરો થાય. હા બરાબર ને? એવી રીતના 3 ભાઈબંધો હતા. હા એમાં જે આ હતો ને, એને કંઈક ગુનો કરી નાખ્યો. એને આવી ગઈ ફાંસીની સજા. ફાંસીની સજા આવી ગઈ એને. એટલે પછી એને કીધું કે ભાઈ હવે તને ફાંસી દેવાની છે. પછી જજે એમ કીધું જો એ ભાઈબંધને તું ઓલો ભાઈબંધને ને એક જામીન લે ને તો તું છૂટો થઈ જા. ઓલા ગરબો આવી ગયો. હોય એ તમારો ભાઈબંધ 100 કલાક દેહવાળા ભેરા એ તો હું આગળ રાતમાં ઠોકી આવી તો લે તો તું છૂટો. મેં જેને બાયણામાં રાતે ખટખટાવ્યું. બાયણું જે હા અશુભ ભાઈબંધ હતો એ કે ભાઈ ખોલે કે બાયણું આજે તારું કામ કર્યું. ઓલો ભાઈ અટાણમાં વેરું ને અટાણે વેરું ના હોય તું કર. હું મારે હજુ ખાસ જરૂર છે કે તો આપણે 100 કલાક 2 વાર મારે જરૂરનું કામ છે. એ બધી વાત હતી, પણ હવે હવારે મળે. હવારે એવું કેમ મળી કે મારે ફાઈનો હુકમ આવી ગયો તો તારા કરમ જાણે ભાઈ. અટાણે હું નહીં આવું. કાયમીનો બેહવારો. પછી મોડો પડી ગયો. પછી કે હું બીજે જાઉં બીજા ભાઈબંધને ઓલો દીમાં એકવાર ભૂટકતો ત્યાં જે ગયો તો એટલે બાયણું ખોલી રાખ્યું. બરાબર કે આવ ભાઈ આવ. તો એ તો ગયો નહીં. એ ગયો તો કે ભાઈ મને તો આવી રીતનું થયું ને, આવી રીતનું મારે ફાંસી આવે એમ છે ને, તમે જામીન પડવા લઈ જાઓ મને. એક બીજું વેરું નથી, આ હવાર થાય ફાંસી દઈ દે. તો ઓલો ઓ એ બધી વાત સાચી, પણ અમે કે છે ને એ કોળતનું નાકું છે ને ત્યાં સુધી આવી
કોળપનું નાખવું ને ત્યાં સુધી હું આવી પણ પછી ત્યાં સહી દેવાય કે નહીં આવું હાવ જજ હમોય કે નહીં સડી આવું એક તો કામ ન હોતું તું તો ના વાહ સુધી નાકા સુધી ભેરો આવ્યો તું જજના અને પછી તું હટી જાય કામ ન હોઉં દરવાજે હું જાય તો ત્યારે તો તું નહીં કર ભાઈ એની ના પાડતી પછી ચાલો આ આમને હવા થઈ જાય કે હવે ઓલો કોક દી 6 મહિને કે ભૂટકતો હતો હાલ નહીં કે એનો ટ્રાય ત્યાં કરી લઉં ત્યાં કીધું ઓલો દરવાજો ખુલ્લો રાખીને ઊભો અરે આવો ભાઈ કે તારે શું કામ પડ્યું અટાણે અટાણે મારે છે ને ભાઈ આ રીતે વે આવી ગયું તો હાલ આવું એમાં ગયો મોડો કે ત્યાં સહી ઠોકી દઉં કે અગર પણ ઓલે એકદમ દરવાજા એની જે કહ્યું હોય પણ હું તને સહી કરી દઉં તમે છૂટો કરું પછી શું વાત છે પછી એની ત્યાં એ ભાઈ ભેરો ગયો છેલ્લે અને ઓલા કંઈ ગયા નહીં એ કોણ હતા આપણા જીવનની વાત છે કોઈને આવડે તો કાંઈક કોમેન્ટમાં કહેજો આપણા જીવનની વાત છે આ જીવનની આ ઓલી વાત નથી ઉપર સરી શરીરની અંદરની. આપણા આને અંદરની વાત છે કે આમાં આવો વે છે આપણે એ કાંઈક કોમેન્ટમાં આવડે તો કોઈ કહેજો અને નહીં તો પછી હું પરમથી કહી દઈશ તમને પરમદી કહી દે હવે ફલાણા વસ્તુ હતી કાલ એવા મસ્ત થેપલા બનાવ્યા હતા, કાલ ખારી નહીં ખાય ને આજ વાર્તા છે. એટલે ભાઈ આ જીવનની વાત છે, કોઈ મિત્રની એવી રીતે નથી. આમ મિત્ર તરીકે એક ઉદાહરણ દીધું કે આ રીતે મિત્ર છે અને આજ આપણા જીવનની વાત છે. તો એ જીવનમાં હું જવા આવા છે વસ્તુ કે શું છે તો એ જાણવા કોઈને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં જવાબ દેજો ને પરમદીના વ્લોગમાં બાપા તો દેવાના જ છે. તો જય દ્વારકાધીશ ને ફટાફટ. અરે ભાઈ જો આપણો છે ને માલ દોવાઈ ગયો છે અને એક ગાય બાકી છે. ફટાફટ છે ને આપણે નીકળી જાય દૂધ ભરવાનું, દૂધ ભરીને કામ ધંધે પાછા ચડી જાય ને આજે છે વરસાદ. જય માતાજી ભાઈ, કે મજામાં? તો બસ મજામાં ભાઈ. એટલે આજે પડવા માંડ્યો તડકો એટલે વાતાવરણ થોડું ખુલ્લું છે અને ગરમી થવા માંડી છે. તો શું કરવું જો આમને બહાર વાતાવરણ ખુલી ગયું છે મસ્ત. જોઈને હાર્લી ડેવિડસન